નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભેસાણમાં પ્રેમ પ્રકરણમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીમાં એક વૃદ્ધને ગંભીર ઈજા થતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। ત્યારે આ બનાવમાં ભેસાણ પોલીસે 7 પુરુષ અને 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે। ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેસાણ ટાઉનના સોવારિયા પ્લોટમાં રહેતા ફરિયાદી પ્રવીણભાઈ મુરજીભાઈ સોલંકી, જેમની ભત્રીજી છે, આજથી 10-12 દિવસ પહેલાં આ ગુનાના આરોપી નંબર 2 લખનના ઝવેરનાથ ડાંગર તેમના દીકરા યોગેશ સાથે ભાગી ગયેલી હોય, જે બાબતે આરોપી અને ફરિયાદી તમામ અડોશ પડોશમાં રહેતા હોય। આ બાબતનું બંદૂક રાખી આ આરોપીઓ ફરિયાદીના પરિવાર સાથે માથાકૂટ કરવા આવેલા। ત્યારબાદ એમને ગુંડાબોલી ગાળો આપેલી અને વારાફરતી આવી પથ્થરો ફેંકી અને ઈજા પહોંચાડેલી। આ જ્યારે પથ્થરો ફેંકવામાં આવેલા તે સમયે ફરિયાદીના પિતા મુરજીભાઈ ગાંડાભાઈ સોલંકી, જે 70 વર્ષના હોય, તેમને ઈજા થયેલી અને સારવાર માટે છે એ તેમને ભેસાણ હોસ્પિટલમાં લઈ ગયેલા। ત્યાં છે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 352 એટલે કે સુલે ભંગ કરી ઉશ્કેરવાના ઈરાદાથી ઈજા પહોંચાડવામાં આવે તે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ જે મુરજીભાઈ છે તેમની તબિયત વધારે ખરાબ થતાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવવામાં આવેલા અને જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડેથ થયેલું। આ બાબતે ભેસાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 125(1), 115(2) આ ઉપરાંત 54 અને GP એક્ટની કલમ 135નો ઉમેરો કરવામાં આવેલો અને આ જે ગુનાના આરોપીઓ છે, આરોપી નંબર 1 રાહુલ લખનનાથ ડાંગર, લખનનાથ ઝવેરનાથ ડાંગર, સાગરભાઈ રામજીભાઈ, સંજયભાઈ રામજીભાઈ, ગીતાબેન લખનનાથ, વિજયભાઈ સંજયભાઈ, ચનાભાઈ ભીખાભાઈ, ગીતાબેન, રવિભાઈ જયંતિભાઈ, આ તમામને નવા આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાની તપાસ ભેસાણ PSI ચલાવી રહી છે। સર, આ તમામ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા હોય? હજુ સુધી એમના કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ હવે તેમના છે રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યની GMRS કોલેજમાં ફી વધારો કરવામાં આવતા જૂનાગઢમાં NSU દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। NSU દ્વારા જૂનાગઢમાં GMRS મેડિકલ કોલેજના ડીન સમક્ષ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ડીન ઓફિસમાં 500ની ખોટી નોટો ઉડાડીને વિરોધ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે તારીખ 20 જૂન 2024ના રોજ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે એ પહેલાં જ ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો। ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા 28 જૂનના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું, જેમાં રાજ્યની 13 GMRS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો, જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધીને 5.50 લાખ, મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી 17 લાખ કરવામાં આવ્યા। આ બાબતે સત્વરે સરકાર અને જવાબદાર તંત્ર માટે યોગ્ય નિરાકરણ કરવા તેવી માંગ સાથે NSUના ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન જૂનાગઢમાં કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લા NSUI પ્રમુખ આજ રોજ GMRS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે NSUI દ્વારા ડીન ઓફિસ ઘેરાવનો કાર્યક્રમ રાખેલ હતો। જે અસહ્ય ફી વધારો રાજ્ય સરકાર દ્વારા MBBSના વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવ્યો છે, 70% જેવો ફી વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે તમામ 13 GMRSમાં ગુજરાત NSUI દ્વારા 12 વાગે ડીન ઓફિસ ઘેરાવનો કાર્યક્રમ રાખેલ હતો અને ડીનશ્રીને અમે ખોટી નોટો આપી અને વિરોધ દર્શાવ્યો છે કે આ જે વિદ્યાર્થીઓ પાસે હવે સાચા પૈસા નથી તો ખોટા રાખો અને એનું એડમિશન આપો। અને અમે એ પણ રજૂઆત કરી છે તાત્કાલિક ફી વધારો જો રાજ્ય સરકાર નહીં કરવામાં આવે તો NSUI અને અમારું કોંગ્રેસ પરિવાર તાત્કાલિકપણે જે પણ કાર્યક્રમો કરવા પડશે, ઉગ્ર કાર્યક્રમો, વિધાનસભા ઘેરાવ કરવા પડશે તો વિધાનસભા ઘેરાવ, કોઈ પણ રીતના અમે આ ફી વધારો સહન કરવામાં નહીં આવે। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલું અતિ પ્રાચીન અને પૌરાણિક ગાયત્રી મંદિરના નવીનીકરણનું કામ છેલ્લા ઘણા સમયથી અધરતાલ છે, જેને લઈને મંદિરના મહંત દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી। જૂનાગઢના ઇન્દ્રેશ્વર સ્થિત ગાયત્રી મંદિર જે અનેક દેવી દેવતાઓનું આસ્થાનું કેન્દ્ર છે, છેલ્લા ઘણા સમયથી આ મંદિરનું નવનીકરણની બહાને ઉતારી લેવામાં આવ્યું છે, પરંતુ હવે વન વિભાગ દ્વારા મંદિરના નવનીકરણને બાબતે મંજૂરી આપવામાં આવી ન આવતા તે ખુલ્લી જગ્યામાં બિરાજમાન છે, અનેક દેવી દેવતાઓનું આસ્થાને ઠેંચ પહોંચે છે।
નવનીકરણની રકમ રાજ્ય સરકારમાંથી મંજૂર થઈ ગયું હોવા છતાં વન વિભાગ દ્વારા મંજૂરી અપાઈ નથી, જેને લઈને મંદિરના મહંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી. મહંતે જણાવ્યું કે રાજ્ય સરકારમાંથી કુલ 4 કરોડની રકમ ઇન્દ્રેશ્વર મંદિરના વિકાસ માટે ફાળવવામાં આવી છે, જે રકમ અંતર્ગત ગાયત્રી મંદિરનું નવનીકરણ અને કામનો એક હિસ્સો હતો, પરંતુ ગાયત્રી મંદિરના નવનીકરણ માટે કેન પ્રકારે વન વિભાગ દ્વારા હજુ સુધી પરવાનગી આપવામાં નથી આવી. અનેક દેવી દેવતાઓના આસ્થા કેમન સમાન ગરવા ગિરનારની ગોદમાં આવેલું ગાયત્રી મંદિર નવનીકરણ બાબતે મુખ્યમંત્રી સુધી ટકોર બાદ વન વિભાગ દ્વારા આખરે ક્યારે મંજૂરી અપાઈ છે તે જોવાનું રહ્યું છે. ગાયત્રી મંદિરનું કામ આજે છેલ્લા 1-1.5 વર્ષથી આપણે ઉતારી લીધેલ છે, કારણ કે રાજાશાહીનું બનાવેલ હોય અને મંદિર એકદમ જર્જરિત થયું હોય, પવિત્ર શ્રાવણ માસ આવતો હોય, જેથી કરીને ઘણા સમયથી અમે આ મંદિર ઉતારી પાડેલ છે. પણ અમે જંગલ ખાતાને વિનંતી કરી છે આજે ઘણા સમયથી કે ભાઈ આ મા ગાયત્રીનું મંદિર હોય અને અત્યારે એકદમ ખુલ્લામાં હોય તો આપ એમને વિનંતી કરી છે કે આપ અમને મંજૂરી આપો, પણ આજે ઘણા સમયથી વન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. તો અમે એ લોકોને કીધું હતું કે સરકારશ્રી દ્વારા પણ જૂનાગઢ ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રાચીન હોય એને 4 કરોડ રૂપિયા ફાળવા હોય તો માત્ર ગાયત્રી મંદિરથી કામથી થોડુંક જ કામમાં અટકેલ હોય તો ગાયત્રી મંદિરનું કામ તાત્કાલિક પૂર્ણ થાય એવી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી અને અમને વિનંતી કરી છે કે ભાઈ આપશ્રી દ્વારા રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ ફાળવી અને આ પવિત્ર યાત્રાધામના દ્વારા આપ વિકાસ કરેલ હોય, પણ માત્ર આટલા કામમાં વન ખાતાએ અટકાવેલ હોય જે તાત્કાલિક પૂરું થાય એવી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનથી એક પેડ માં કે નામ અંતર્ગત જૂનાગઢના નવોદય વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના મહાનગર સંયોજક તેમજ યુવા ટીમ સાથે વૃક્ષારોપણ કરીને વૃક્ષના ઉછેર અને જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માં કે નામના આહવાનને લઈ જૂનાગઢ જિલ્લાને સાર્થક કરવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર કૌશલભાઈ દવેના માર્ગદર્શન મુજબ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો આપણે સૌ વૃક્ષારોપણ કરીને આવનારી પેઢીને સુરક્ષિત કરીએ એ સૂત્ર સાથે નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ શાળાના બાળકોને સંબોધન કરતા વૃક્ષનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ગરમીથી બચવાનું એકમાત્ર કુદરતી ઉપાય છે વૃક્ષ ઉછેર કરીએ. દરેક વ્યક્તિ વૃક્ષ ઉછેર કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જોડ સંયોજક વનરાજભાઈ સુત્રેજા, મહાનગર સંયોજક કેવિનભાઈ અકબરી, જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. एक युवान, एक पेड़, एक पेड़, एक पेड़, एक पेड़. વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. આપને ખબર છે કે વૃક્ષ એટલે આપણા જીવનનો આધાર છે અને આ આધાર હવે આ દુનિયામાંથી ઓછા થાય છે. તો આ વિદ્યાર્થીઓને અંદર એના પ્રતિ સંવેદનશીલતા વધે અને આપ અને બધે સમાજ આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાય એના માટે આજે જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢમાં આપણને આ કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. થેન્ક યુ. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા બહુ સરસ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને ખરેખર આજના યુવાનને, આજની યુવા પેઢીને વૃક્ષોના મહત્વ પ્રતિ જે એનું મહત્વ વિશે એને જાણકારી આપીએ એ આપણા શિક્ષણનો જ એક ભાગ છે. અને આ કાર્યક્રમના માધ્યમથી આ જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢના વિદ્યાર્થીઓ બહુ લાભાન્વિત થયા છે. એ લોકોએ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને હારે હારે આ વૃક્ષને સાચવવાની શપથ પણ લીધી છે. અને બહુ સરસ અમારા વડાપ્રધાન સાહેબે એક સ્લોગન આપ્યું છે કે એક વૃક્ષ માની નામ. તો મા અને મા ભારતી, આપની પોતાની મા અને ભારત માતા બંનેના નામે જો વિદ્યાર્થીઓને આજે જે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એના બદલ હું સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો ખૂબ ખૂબ આભારી છું અને આશા કરું છું કે આવા યુવાઓને પ્રેરિત કરવાવાળા કાર્યક્રમ તમે પછી આ વિદ્યાલયમાં આયોજિત કરાવો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ. જી, આજે 200થી વધારે વૃક્ષની આ વાવેતર કરવામાં આવ્યું છે
અમારા 250થી વધારે વિદ્યાર્થી અને 30થી વધારે શિક્ષકોએ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધેલો છે. આજે અમારી વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય જૂનાગઢમાં એક બહુ ખૂબ સરસ કાર્યક્રમ યોજાયેલો છે કે જેમાં અમે બધાએ હળી મળીને વૃક્ષારોપણ કરેલું. આ વૃક્ષારોપણ અમે અમારી ધરતી માને સમર્પિત કરીએ છીએ. બસ હું એક સંદેશ બધીને આપવા માંગુ છું કે આપણે રોજે જ્યારે પણ કાંઈક પણ ઉત્સવ હોય ત્યારે એટલીસ્ટ એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. ધન્યવાદ. ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં શું છે, કઈ રીતે છે અને આગળ ઉપર કયા કયા કાર્યક્રમો યોજશું ને ખાસ અત્યારે ચોમાસાની પણ ઋતુ છે અને વૃક્ષનું પણ વાવેતર છે, શું છે બાબત? લોકપ્રિય નેતા અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી જે સૂત્ર આપવામાં આવ્યું છે કે એક પેડ એક યુવા, એ સૂત્રને સાર્થક કરતા આજે જૂનાગઢ મહાનગરની અંદર જવાહર નવોદય વિદ્યા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. એ બદલ નવોદય વિદ્યા મંદિરનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ કાર્યક્રમની અંદર 250થી પણ વધારે વિદ્યાર્થીઓ, 30 જેટલા શિક્ષકોએ સહભાગી થયા અને યુવાનોમાં નાનપણથી જ વૃક્ષો પ્રત્યે જાગૃતતા કેળવાય અને જે ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન અત્યારે વિશ્વ આખા ઉપર જે સંકટ મંડરાઈ રહ્યું છે એમાં જાગૃતતા આવે એ માટે થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને જે એક સ્લોગન આપવામાં આવ્યું છે કે એક પેડ માં કે નામ, શું છે એ બાબત? એ શા માટે સ્લોગન આપ્યું? પોતાની માતા સાથે જોડી અને જો વૃક્ષ વાવવામાં આવે એ દ્રષ્ટિથી આખું સ્લોગન આપી અને વૃક્ષનું જતન થાય એ માટે ખાસ કરીને આ સ્લોગન આપવામાં આવ્યું હતું, જેથી પ્રત્યેક લોકો વૃક્ષનું જતન કરે.